નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો ગુજરાતમાં વરસાદ અને સાથે વાવાઝોડાનું જે સંકટ મંડરાઈ રહ્યું છે, ગુજરાતની પરિસ્થિતિ શું થવાની છે એના પર વિસ્તારથી વાત કરીશું। અને બીજો મુદ્દો જેના પર વિસ્તારથી વાત કરવી છે કે કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ થયા છે। આટલું બધું જોખમી શું કામ છે, મૃત્યુ તરફ કઈ રીતે લઈ જાય છે, બધા જ સવાલો પર વિસ્તારથી ચર્ચા કરીશું। પરંતુ વાત પહેલા ગુજરાતના વાતાવરણની કરી લઈએ। ગુજરાત પરથી ચોમાસાએ હજુ વિદાય નથી લીધી, ત્યાં જ અરબી સમુદ્રમાં વાવાઝોડું ઊભું થઈ અને રાજ્ય તરફ આગળ વધવાની શક્યતા સર્જાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આવતા દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છના એ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે અને હવે ચોમાસાની છેલ્લી લહેર એટલે કે હવે ચોમાસું વિદાય લેશે અને આ સમયમાં વાવાઝોડાની અસર વધુ ઘેરાય એવી આશંકા છે। આ વાવાઝોડાને શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે। એની અંદર પવનની ઝડપ 100 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે। માછીમારોને 7 ઓક્ટોબર સુધી સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે ખાસ કરી જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે। હવે આવનાર દિવસોમાં પવન સાથે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો, વાહન વ્યવહાર, દરિયાકાંઠાના વિસ્તારો ક્યાં કેવી અસર રહેશે એના પર વાત કરવી છે। ગુજરાત પર શક્તિનું સંકટ કેવું રહેવાનું છે એ વિશે વાત કરીશું કે વાવાઝોડાની ગુજરાત પર અસર શું થવાની છે। નિષ્ણાંતના મતે આ વાવાઝોડું સૌથી વધારે પવન ક્યાં લાવશે, ક્યાં ટકરાશે અને સ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારની જે આખી આઈની જે સ્થિતિ છે એક તરફ ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ બીજી શક્યતા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરીને ગુજરાત તરફ પણ આવી શકે છે। એટલે અહીંયા શક્યતાઓ ઘણી વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે ફરી પાછું ગુજરાત તરફ આવશે તો એની તીવ્રતા કેટલી રહેશે, એ કેટલા ઝડપથી ગુજરાતના એ તમામ વિસ્તારો પર આવશે અને ગુજરાતના કયા વિસ્તારો કે જેને સૌથી વધારે અસર થવાની છે, ખેડૂતોની શું હાલત થવાની છે, કારણ કે એક તરફ ચોમાસું પાક, બીજી તરફ આટલો વરસાદ અને એ વરસાદમાં ખેડૂતની સ્થિતિ શું છે। માછીમારોને તો સૂચના આપી દેવામાં આવી છે કે 7 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં પરિસ્થિતિ શું રહેવાની છે એ વિશે વાત કરીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં। ત્યારે આજ મુદ્દા પર સીધા ચર્ચા કરીશું। આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાયા છે। અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અંબાલાલ કાકા, એક સવાલથી શરૂઆત કરીએ કે જે વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવ્યું છે, કેટલું શક્તિશાળી હશે, ગુજરાત પર કેટલી અસર વર્તાશે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ ઓમાન તરફ હાલ જઈ રહ્યું છે, ત્યાંથી રિટર્ન થશે અને જો રિટર્ન થશે તો પછી એની તીવ્રતા કેટલી રહેશે, એ ગુજરાત પર કેટલી અસર પહોંચાડી શકશે। પહેલા તો આપણે વાત કરીએ એન્ટી સાયક્લોન, એન્ટી સર્ક્યુલેશનના કારણે આ વાવાઝોડું છે એ ઓમાનથી રિકવર થવાની શક્યતા રહે છે, કારણ કે ઘણી વખત આવી બાબતો બનતી હોય છે। પરંતુ વાવાઝોડા પૂર્વે જોવા જઈએ તો ત્યાંની અસર લગભગ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં આજથી થવાની શક્યતા રહે છે, પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભેજના કારણે ત્યાંની અસર પણ વધારે થવાની શક્યતા રહે છે। ઉત્તર મહારાષ્ટ્રમાં મુંબઈ, કોકણના ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દરિયામાં 4 મીટર જેવા ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। પછી આ દરિયાનું પાણી જમીનના ભૂભાગ તરફ જઈ શકવાની શક્યતા પણ ગણી શકાય અને ગોદાવરી નદી વગેરે નદીનું જળસ્તર પણ વધી શકે। એટલે વાવાઝોડું તો દૂર છે, પણ ત્યાંની અસર લગભગ દક્ષિણ પશ્ચિમ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે, લગભગ કોકણ ઉપરથી મુંબઈના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ અસર જબરી હશે। પરંતુ આ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં રિટર્ન લે છે ત્યારે લગભગ જોવા જઈએ તો તારીખ 5, 6, 7 આ તારીખોમાં વાવાઝોડાની અસર ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે અને આ વાવાઝોડું ગુજરાતથી થોડેક દૂર તો રહે છે, કારણ કે લગભગ અત્યારે 12 કિલોમીટરના ઝડપે વધી રહ્યું છે અને દ્વારકાથી થોડું દૂર છે, કરાચીથી પણ થોડું દૂર છે,
હવે ધીરે ધીરે એ નજીક આવશે. જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે લગભગ ત્યાંનો માર્ગ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે અસર કરશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, હળવો ભારે, અને કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથના ભાગોમાં પણ તેનાથી પ્રભાવિત થઈ શકે. પરંતુ આ વાવાઝોડાની અસર સીધી લગભગ ખાસ કરીને જામનગરના ભાગો તરફ થઈને, લગભગ કચ્છના ભાગોમાં થઈને રાજસ્થાનના ભાગોમાં તરફ જવાની શક્યતા રહેશે. જેમાં રાજસ્થાનના ભાગમાં જતા ઉત્તર ગુજરાતના ભાગો પણ સંલગ્ન ભાગોમાં તેની અસર થશે અને ઉદયપુર, જોધપુર, રાજસ્થાનના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એક વાવાઝોડાની અસર, બીજું કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો, એક ટ્રફ રેખા, આ બધા બળોના કારણે આ વાવાઝોડું લગભગ ઉત્તર ભારતના ભાગોમાં દિલ્હી સમેત પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં પ્રભાવિત વધારે થશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. કરા તો છે રાજસ્થાનના ભાગ સુધી આવવાની શક્યતા રહેશે અને ભારે ગાજવીજ અને વીજ પ્રપાત થવાની શક્યતા રહેશે. કરાના કારણે હવે ફરી પુનઃ ઠંડક ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. એટલે આ વાવાઝોડું લગભગ છેક દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થી લઈને છેક રાજસ્થાનના ભાગો સુધી પ્રભાવિત રહેશે, જ્યાં સુધી ગુજરાતના ભાગો તરફ પ્રભાવિત રહેશે. અને બીજી એક બાબત બની રહી છે કે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે 4 થી 8માં. આની અસર 10 તારીખ સુધી રહેવાની શક્યતા રહેશે અને 4 થી 8માં બંગાળના ઉપસાગરની સિસ્ટમ, આ બંને સિસ્ટમના કારણે અને ભેજના કારણે આ વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ જે છે એ દરિયા કિનારે લગભગ 994 મિલીબારના હિસાબે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને લગભગ ક્યારેક ત્યાંની અસર 100 કિલોમીટરની ઝડપથી પણ થઈ શકવાની શક્યતા. ઓકે, અંબાલાલ કાકા, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે, ગુજરાતના જે સૌરાષ્ટ્રના અને કચ્છના જે તમામ વિસ્તારો વિશે આપે વાત કરી, તો એ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ શું રહેવાની છે આટલા દિવસમાં, આગામી 7 થી 8 દિવસમાં? 7મી તારીખ અને 8મી તારીખે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાશે અને ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા વધારે છે. એટલે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ગીર સોમનાથના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલા ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો વધુ પ્રભાવિત થશે. ત્યાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતના ઘણા ભાગોમાં ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી વાજા. ઓકે, અંબાલાલ કાકા, હવે એ પણ જાણવું છે, આપણે અગાઉ પણ જયારે ચર્ચા કરી હતી, ચોમાસુ પાક એક તરફ, ખેડૂતોના માથે આ એક પાટું કહી શકાય. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના એ તમામ વિસ્તારો કે જ્યાંના ખેડૂતો માટે મુશ્કેલી છે, ઓવરઓલ ગુજરાતના ખેડૂતો માટેની શું પરિસ્થિતિ રહેશે, એમને લઈને જો કોઈ ખાસ સંદેશ આપવો હોય તો આપ શું કહેશો? ખેડૂતોને સંદેશ આપવા જેવું રહ્યું છે ક્યાં? આ તો પડ્યા પર પાટું છે. મગફળી જે છે એમાં વરસાદે બગાડ્યા અને કેટલીક મગફળી તો હવે ઉગવા નીકળશે. અરે મગફળીના દાખલા કે પાલો લગભગ પશુઓને ખાવા માટે પણ બરાબર નહીં રહે એવું બન્યું છે. એટલે આ તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તો પડ્યા પર પાટું મારવા જેવી શક્યતા છે. અને હજુ પણ વરસાદનું જે લગભગ ટકા તો સેવાઈ રહ્યો છે. એટલે આ વરસાદ જે છે એ હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જામનગરના ભાગોમાં ક્યાંક કોઈ ભાગમાં વરસાદની જરૂર છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ગીરથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં
વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. ઓકે, ચોમાસાનો અંત ક્યારે આવી શકે? સૌ કોઈના મનમાં આ એક સવાલ છે કે હવે અંત ક્યારે આવશે? એક ઓફિશિયલી અંત કહી શકાય, કારણ કે 2 થી 3 ઓક્ટોબર સુધીની વાત કરવામાં આવી હતી, જો કે હજુ 7 થી 8 સુધી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 30 સપ્ટેમ્બર પછીનો વરસાદ જે છે એ ચોમાસાના વરસાદમાં નોંધાતો નથી. આમ છતાં ગુજરાતના મોટા ભાગમાંથી ચોમાસું અમુક ઉત્તર ભારત રાજસ્થાનના ભાગમાં વિદાય લીધેલી હોવા છતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય છે અને આ એક સિવિયર સાયક્લોન બની રહ્યું છે, એટલે ચોમાસાની વિદાય તો લગભગ 15મી ઓક્ટોબર પહેલા થઈ જવાની શક્યતા રહે છે. અને આ ચોમાસાની વિદાય વચ્ચે પણ હજુ પણ બંગાળ ઉપસાગર એક પછી એક સક્રિય બનશે ઓક્ટોબરના અંતમાં, અને લગભગ નવેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતનું વાતાવરણ પલટો આવવાની શક્યતા છે. ઓકે, અંબાલાલ કાકા, એક છેલ્લો સવાલ મારે આપને એ પૂછવો છે. ઓકે, છેલ્લો સવાલ મારે આપને એ પૂછવો છે કે જે પ્રકારની અત્યારની સ્થિતિ છે વરસાદને લઈને, જે આખી વાત કરવામાં આવી રહી છે કે વરસાદ આટલા સમય સુધી અંત થવાનો છે, હવે લોકોમાં એક ડરનો માહોલ પણ છે, કારણ કે સાયક્લોન, સિવિયર સાયક્લોન, એટલે શું લોકોએ ડરવાની જરૂર છે? એમને સાવચેત રહેવા માટે આપ શું કહેશો? ખાસ સાવચેત રહેવા માટે એ કહેવાનું જરૂર છે કે પવન વધારે ફૂંકાશે, એટલે વીજળીના થાંભલા કે એના માટે તો સરકારની ટીમ સજાગ હશે. અને અન્ય બાબતો જોવા જઈએ તો ધારો કે અમુક દક્ષિણ જે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ્યાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, ત્યાં લગભગ ત્યાં સરકાર સજાગ છે અને કેટલીક નદીઓમાં વધુ પાણી આવવાની પણ શક્યતા છે, જેમ કે ગોદાવરી નદી, નાસિક, થાણે, મુંબઈ, પાલઘર અને દક્ષિણ ગુજરાતમાં. એટલે ત્યાં ઊંચા મોજા ઉછળે એટલે તટીય ભાગોમાં જન સમુદાય ન જાય તો યોગ્ય રહેશે, અને ગુજરાતમાં પણ તટીય ભાગમાં ન જાય તો યોગ્ય રહેશે. અને માછીમારોએ ખાસ ધ્યાન રાખવું પડશે, જો કે માછીમારોને સૂચના અપાઈ ગઈ છે, 3 નંબરનું સિગ્નલ લગાવી રહ્યું છે. ઓકે, ખાસ કરીને બિલકુલ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને ગુજરાતવાસીઓ સુધી એક વાત પહોંચાડવા બદલ. એટલે વરસાદની પરિસ્થિતિ હાલ આ થવાની છે. બંગાળની ખાડી, અરબ સાગર બંને તરફ એક સિસ્ટમ સક્રિય થઈ છે, અને જે સિસ્ટમના કારણે આસપાસના વિસ્તારોમાં તો વરસાદ રહેશે, પરંતુ ઉત્તર ભારતમાં એ વરસાદ, અને ત્યાં હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર કરા પણ, એટલે કે ગુજરાતમાં ત્યારબાદ ઠંડકનો માહોલ પણ રહેશે. આ ગુજરાતની હાલની પરિસ્થિતિ છે. સૌથી વધારે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના એ તમામ વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ડરાવી નથી રહ્યા, પરંતુ હા, સાવચેત રહેવાની ખૂબ વધારે આવશ્યકતા છે.